ભાવનગરની મધ્યમાંથી પસાર થાય છે કંસારો અને આ કંસારામાં સમગ્ર ભાવનગરની ગંદકીને ઠાલવવામાં આવે છે। ત્યારે આસપાસના રહીશો સહિત સમગ્ર ભાવનગરને આ ગંદકીની અસર થાય છે। 2003ની સાલથી ભાવનગરના નેતાઓ આ કંસારાને અમદાવાદના રિવરફ્રન્ટ જેવો બનાવવાની વાતો કરે છે। ત્યારે જુઓ હાલ પરિસ્થિતિ શું છે તેની। કંસારાના કાળા કારોબારનો કકળાટ, ગેરકાયદેસર જમીન દબાણો, જે આ વેરો ભરી છે તે વેરો કાંઈક સફાઈ કરાવતા નથી। રોડના વારી એનું બધો કચરો કહારામ નાખે છે અને જે વેરો ભરવાનું આવે છે તમે 5 દી મોડું થાય છે તમારે ઘરે સીલ મારી જાય છે। તો અત્યારે સારું કરવા ટાણે ક્યાં વયા જાય છે બધા? સીલ મારવા આવે છે તો આ નાળું નથી કરતા કે રોડ સારું નથી કરતા। તો આજકાલ હવે ભરવાનું આવશે તો અમે ભરવા નહીં આવી। ગંદકીથી ત્રાહિમામ છે પ્રજાજનો। શહેરની મધ્યમાં ગંદકીનો નજારો। ચોમાસામાં નીકળતું નથી, બોલો કેમ રહેવું અમારે? મત લેવાનો ટાઈમ આવે, મત લેવા। 15 વર્ષથી સત્તાધીશોની પ્રજા સાથેની રમત। ચૂંટણી આવે નેતા ફરી જાગે, પણ ગંદકી કહારાના હિસાબે થાય છે, બરોબર? અને નેતાઓ મત જોતો હોય ત્યાં સુધી જ આવે છે, પછી કોઈ આવતું નથી। જો બ્લોક અડધામાં બાકી, રસ્તામાં કચરા નાખી વયા જાય, છોકરાઓ પડી જાય, ચોમાહાનો તો ઠેઠ પાણી અંદર ઘરમાં ગરી જાય છે। કાગળ પર રમાડાય છે પ્રજાને રમતો। જુઓ પ્રજાનો પોકાર વિટકોસ ન્યૂઝમાં। જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહે છે કે અમે તમને કરી દઈશું, બરોબર? પછી કોઈ નથી ડોકાતું, ચૂંટણીનું બની જાય પછી એમ નથી કોઈ કરી। આ જ પ્રશ્ન જો રાજકોટમાં હતો, કોંગ્રેસના ભાજપના ધારાસભ્યો કોર્પોરેટર બધા એક થઈને આ પ્રશ્ન નિકાલ કર્યો હોય, પણ ભાવનગરમાં અંદરોઅંદર ઝઘડા કરવામાં આ પ્રશ્નનો નિકાલ નથી થતો। ભાવનગરની મધ્યમાં પસાર થતો કંસારો જે શહેરમાં બંને કાંઠાઓ પરથી બંને બાજુ ગંદકી ફેલાવી પસાર થઈ રહ્યો છે, જેના બંને કાંઠા પર ક્યાંક શાળાઓમાં બાળકો ભણી રહ્યા છે તો ક્યાંક દવાખાનાઓ આવેલા છે, વળી કેટલીય રેસ્ટોરન્ટ અને હોટેલ પણ છે અને બંને કાંઠાઓ પર લોકોના ઘર તો ખરા જ, જ્યાં નથી માત્ર નેતાઓના ઘર। કદાચ એટલે જ તેઓ કંસારાના નાળાની ગંદકીને ત્રાસ સમજવા સક્ષમ નથી અથવા તો તેને ગંદકી હટાવવામાં રસ નથી। 2017ની વિધાનસભાની ચૂંટણી નજીક છે, જેની અસર જોવા મળી રહી છે। મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા નવી ચોકલેટ, નવા લોલીપોપ આપવાની શરૂઆત થઈ ચૂકી છે। આ પ્રોજેક્ટ છે, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ છે કંસારાનું નાળું જે ભાવનગરની મધ્યમાંથી પસાર થાય છે। આ કંસારાનો પ્રોજેક્ટ જે 2003માં મહેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા મંજૂર કરાયેલો 100 કરોડનો, 2003ની વાત હજુ સુધી નથી સુધરી। 2003ની ચૂંટણી, ત્યારબાદ 2007ની, 2013ની વિધાનસભાની ચૂંટણી અને હવે આવી છે 2017ની ચૂંટણી। ત્યારે મહાનગરપાલિકાના શાસક પક્ષો દ્વારા ફરી લોલીપોપ અપાયો છે કે કંસારાનો પ્રોજેક્ટ ફરી ઉપાડવામાં આવશે। 2003ની સાલની વાત હજુ પણ એ જ જોવા મળી રહી છે, કોઈ પ્રકારનું કામ થયું નથી અને 2017ની ચૂંટણી નજીક છે ત્યારે લોકોને ભોળવવા, લોકોને મનાવવા માટે 2017ની ચૂંટણી નજીક છે ત્યારે ફરી લોલીપોપ અપાયો છે કે 500 કરોડનો પ્રોજેક્ટ અપાયો છે અને માત્ર કાગળ પર જ કામ દર્શાવાય છે અને કોઈ પ્રકારનું કામ થતું નથી। એ આ દ્રશ્યો જ આપણને બતાવે છે। ક્યારે કામ થશે, ક્યારે મહાનગરપાલિકા ટેક્સ વસૂલે છે તો ક્યારે પ્રજાને તેનું વળતર આપશે, એ સવાલો ચોક્કસ ઊભા થાય। થોડા જ સમયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ શાસક પક્ષ ભાજપ ફરી શહેરમાં નવા ખાતમુહૂર્તની હારમાળા કરી પ્રજાના પૈસાથી નબળા રોડ બનાવી ફરીને વણજોઈતા રોડ બનાવી પૈસા વેડફી કામ કરે છે તેવા દેખાવો કરવા લાગી છે। આજે જુઓ જનતા સવાલ કરી રહી છે કે 2003ની સાલથી ભાજપ કંસારાને અમદાવાદના રિવરફ્રન્ટ જેવો બનાવવાની વાત કરે છે, તે 2017 આવ્યું પણ પરિસ્થિતિ હજુ સુધરવાને બદલે કથળેલી જોવા મળે છે। અમદાવાદના રિવરફ્રન્ટ જેવી બનાવવાની વાત તો દૂર, હાલ જે ગંદકીથી લોકો પરેશાન છે તે ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે। 14 ડિસેમ્બર એટલે કે મહાનગરપાલિકાના પદાધિકારીઓને ચૂંટાયા પછીનો મેયરનો પ્રથમ દિવસ। આપ જોઈ રહ્યા છો, આપ મારી પાછળ જે કંસારા નાળું છે, આ કંસારા નાળા ઉપર
કેટલા ઇલીગલી બાંધકામ થયા છે, આ ભારતીય જનતા પાર્ટીની ભાવનગરના શાસકોની સિદ્ધિ ગણાવી શકાય. ત્યારે ચોક્કસ કહેવું પડે કે ભાવનગરમાં જે તે સમયે ચૂંટણી ચાલતી હતી તે સમયે અનેક ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે. આ બાંધકામો સામે 1 વર્ષ થયું તેમ છતાંય કોઈ પણ જાતના પગલાં લેવાયા નથી. પરંતુ ભાવનગરમાં નેતાઓ અથવા પ્રભારી મંત્રી આવીને કાર્યક્રમ કરે છે ત્યારે મસ્ત મોટી પાર્ટીની સિદ્ધિઓની, કોર્પોરેશનની સિદ્ધિઓની વાતો કરે છે. આગામી 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને સમગ્ર કાર્યક્રમો કરવામાં આવે છે. તેવા સંજોગોમાં આ કંસારા નાળું જે સિદ્ધસરની આગળથી ચાલુ કરી અને છેક રામ મંત્ર મંદિર પુલ, લીલા સર્કલ પુલ સહિત બંને સાઈડમાં કેટલા ગેરકાયદેસર દબાણ છે, કેટલા રાજકારણીઓના ભાગીદારીમાં બિલ્ડિંગો ચાલી રહ્યા છે તે અંગે ખરેખર ભાવનગર જિલ્લા પ્રશાસન, જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવતી નથી. ત્યારે ચોક્કસ કહેવું પડે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કઈ રીતે કરવી. વડાપ્રધાન મોદીએ કાળું નાળું નાથવા માટે નોટોની સર્જિકલ સ્ટ્રાઇક કરી, પરંતુ એસ્ટેટ માર્કેટ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે તો આવા એક દબાણકારો, જમીનના દબાણકારો ઉપર જો ખરેખર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે તો અનેક પાસા તળે જાય છે એમ છે, અનેકની જેલના સળિયા પાછળ જાય એમ છે. પરંતુ આ પગલાં નહીં લેવાય, કારણ કે સત્તાધીશોનું જેના હાથમાં તેના મોંમાં, ભાવનગર મહાનગરપાલિકાના હાથમાં આજે 5 થી 6 ગામડા ભળ્યા હોય અને કોર્પોરેશનનો વિસ્તાર વધ્યો હોય તેવા સંજોગોમાં આજે કહેવું પડે કે 5 થી 6 હજાર હેક્ટર જમીન કોર્પોરેશનમાં ભળી છે. તો તમામ નેતાઓનો ડોળો માત્ર આ જમીનો ઉપર છે. કઈ જમીન ઉપર કેમ દબાણ કરવું, ચારે બાજુ એક પછી એક ફેન્સિંગો થવા માંડી છે. જ્યાં જોવું ત્યાં દબાણ થઈ રહ્યું છે. ત્યારે ફરિયાદ કરવા લોકો ક્યાં જાય? માત્ર અધિકારીઓ સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત છે. ભ્રષ્ટાચારની ગંગા અવિરત વહી રહી છે. વિડકોસ ન્યૂઝ દ્વારા શહેરની મધ્યમાં પસાર થતા કંસારાના બંને કાંઠા પર મુલાકાત લેતા લોકોની સમસ્યા જાણવા મળી છે. સાથે સાંભળો, એક નાગરિક કહે છે કે ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઝઘડવામાંથી જ ઊંચા નથી આવતા, જ્યારે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસે મળી પ્રજાની સમસ્યાનો નિકાલ કાઢ્યો છે. અમે જ્યારે આવ જાવ કરીએ 14 તાળા ઉપરથી ત્યારે તમે રહીનો કોઈ દુર્ગંધ મારે છે. તો જે ખાવ કાંઠા ઉપર ગરીબ માણસો રહે છે એની દશા શું હશે એ જોવું જોઈએ. મચ્છરનો ત્રાસ એટલો બધો છે. આ બાજુ અમારા આ બાજુનો પવન કહારા તે આ બાજુનો, ત્યારે ગાયત્રીનગરમાં તમે રહીનો એટલા મચ્છર થાય છે. હવે કોઈ પણ જાતનું રાજકારણ રમ્યા વગર આ કંસારાનો નિકાલ કરો, સમજ્યા? એ રહેવાની સમસ્યા મેં છાપામાં વાંચ્યું હતું કે ભાઈ ગરીબ માણસ એ પોતે સમજી જશે કે આપણે કાયમિક જો ત્રાસ બંધ થતો હોય તો આપણે સહકાર આપવો જોઈએ. એટલે તમે કોઈ પણ રાજકારણ ખેલા વગર આ કંસારાનો પ્રશ્નનો હલ કરો કોઈ પણ હિસાબે, સમજ્યા? આપણો આ જ પ્રશ્ન જો રાજકોટમાં હતો ને, કોંગ્રેસના ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર બધા એક થઈને આ પ્રશ્નનો નિકાલ કર્યો હોત. પણ ભાવનગરમાં અંદરોઅંદર ઝઘડા કરવામાં આ પ્રશ્નનો નિકાલ નથી થતો. આપણો આ જ પ્રશ્ન જો રાજકોટમાં હતો ને, કોંગ્રેસના ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર બધા એક થઈને આ પ્રશ્નનો નિકાલ કર્યો હોત. પણ ભાવનગરમાં અંદરોઅંદર ઝઘડા કરવામાં આ પ્રશ્નનો નિકાલ નથી થતો. આપણો આ જ પ્રશ્ન જો રાજકોટમાં હતો ને, કોંગ્રેસના ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર બધા એક થઈને આ પ્રશ્નનો નિકાલ કર્યો હોત. પણ ભાવનગરમાં અંદરોઅંદર ઝઘડા કરવામાં આ પ્રશ્નનો નિકાલ નથી થતો. હવે માજી ધારાસભ્યએ મહેન્દ્ર ત્રિવેદીએ પોતાની વધુમાં વધુ ગ્રાન્ટ આમાં ફાળવી તો એનો નિકાલ નહીં. એક વાત એક દિવસમાં 100 વાર સાંભળી કે નેતાઓ ચૂંટણી આવે ત્યારે દરિદ્ર નારાયણ માફક મત લેવા આવે, પણ જીત્યા બાદ કોઈ જ આવતું નથી. કંસારાના કાંઠે જીવી રહેલા લોકો એ નિસહાય છે. 15 વર્ષથી ગંદકીમાં જીવી રહ્યા છે. સાંભળો તેઓની સમસ્યા. વરસાદ હોય ત્યારે તો ઠામુકો મારે હલાતું નથી, અને આ છોકરાઓને મૂકવા જવા માંદા પડે છે. એ તમારે ક્યાં ઓલું કરવું? પણ તમે કયો, અને કોઈ આવતું નથી. કઈ આ પાણીની પ્રોબ્લેમ હતી ત્યારે કીધું હતું, ત્યારે એ પાણીનું બસ ઓલું કરીને વયા ગયા. પછી કોઈ આવતું નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહેશે કે અમે તમને કરી દઈશું, બરોબર? પછી કોઈ નથી ડોકાતું. ચૂંટણીનું પતી જાય પછી એમ નથી કોઈ કરી દેતા. જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહેશે કે અમે તમને કરી દઈશું, બરોબર? પછી કોઈ નથી ડોકાતું. ચૂંટણીનું પતી જાય પછી એમ નથી કોઈ કરી દેતા. જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહેશે કે અમે તમને કરી દઈશું, બરોબર? પછી કોઈ નથી ડોકાતું. ચૂંટણીનું પતી જાય પછી એમ નથી કોઈ કરી દેતા.
જે છે અમારા નાણાંનું છે. વરસાદ આવે છે એટલે છોકરાઓ હાલી નથી શકતા. અમે હાલી ન શકીએ. અમે રાતના 9 વાગે 10 વાગે કામેથી આવી છીએ, પડી છે તો અમે હાલી નથી શકતા. અને જે કહી છે મત લેવા આવે છે ત્યારે એમ કે અમે આ 15 દીમાં તમને નાડું કરી દઈશું, મત અમને દેજો. અભયભાઈ આવી ગયા અને જે આ વેરો ભરી છે તે વેરો સફાઈ વેરો કાંઈક સફાઈ કરાવતા નથી. રોડના વારી એનું બધો કચરો કહારામ નાખે છે. અને જે વેરો ભરવાનું આવે છે તમે 5 દી મોડું થાય છે તમારા ઘરે સીલ મારી જાય છે. તો અત્યારે સારું કરવા જાણે ટાણે ક્યાં વયા જાય છે બધા. સીલ મારવા આવે છે તો આ નાળું નથી કરતા કે રોડ સારું નથી કરતા. તો આજકાલ હવે ભરવાનું આવશે તો અમે ભરવા નહીં આવી. જે આ વેરો ભરી છે તે વેરો સફાઈ વેરો કાંઈક સફાઈ કરાવતા નથી. રોડના વારી એનું બધો કચરો કહારામ નાખે છે. અને જે વેરો ભરવાનું આવે છે તમે 5 દી મોડું થાય છે તમારા ઘરે સીલ મારી જાય છે. તો અત્યારે સારું કરવા જાણે ટાણે ક્યાં વયા જાય છે બધા. સીલ મારવા આવે છે તો આ નાળું નથી કરતા કે રોડ સારું નથી કરતા. તો આજકાલ હવે ભરવાનું આવશે તો અમે ભરવા નહીં આવી. આ બધા એરિયામાં બ્લોક લખાઈ ગયા રોડમાં. અમારા કાંઈ નથી થયું, હાલે એવું નથી થયું. બોલો, મત લેવાનો ટાઈમે આવે મત લેવા આ કરી દેવું. ગંદકી તો તમે જોઈ અહીંયા આવો જ ખબર પડે કે આ કેટલું મચ્છર છે, ગંદકી, પાણી કેટલું ભર્યું. 5 વર્ષમાં એકવાર પગે લાગે, 5 વર્ષ લગી પગે લાગવું પડે. કોઈ જાતનું એ કામ જ નથી થતું હોય. આ બ્લોક લાગી દે, આ કઈ કરતા જ નથી કોઈ. આ બધા બીમાર પડે છે. હા, કોઈ દી નથી થતું. ક્યારેક આવે 100-12 મહિને એકાદ મત જોતા ત્યારે પછી કોઈ આવતું જ નથી. પગ એકવાર પગે લાગે પછી 5 વર્ષ અમારે હાથ જોડવા રહે. કા અમે કર્યું તો કોઈ આવતું નથી. બૈરાઓ જાય છે પણ બૈરાઓને કઈ જવાબ દેતા નથી. કેટલી વાર બૈરાઓ કરવા ગયેલા છે. પાણી હરખું આવતું નથી, પાણી જ નથી આવતું. શ્વેત કપડાઓમાં ફરતા, એસીમાં બેસતા, ચા કોફી અને ઠંડુ પીતા આપણા નેતાઓને ખબર નથી કે કંસારાના બંને કાંઠાઓ પર કેટલી શાળાઓ આવેલી છે. સાથે દરેક ઘરમાં નાના નાના બાળકો પણ રહે છે જેઓ અવારનવાર બીમાર પડી જાય છે કારણ કે શહેરની ગંદકી આ કંસારામાં ઠલવાય છે, જેની સીધી અસર તેના બંને કાંઠા પર વસતા લોકો પર થાય છે. અહીંયા હવ ધર્મ રહે છે હારે અને હવ હપીને જ રહેવા વાળા, પણ ગંદકી કહારાના હિસાબે થાય છે, બરોબર. અને નેતાઓ મત જોતો હોય ને ત્યાં સુધી જ આવે છે, પછી કોઈ આવતું નથી. જો બ્લોક અડધામાં બાકી અને નેતાઓ મત જોતો હોય ને ત્યાં સુધી જ આવે છે, પછી કોઈ આવતું નથી. જો બ્લોક અડધામાં બાકી, અડધામાં ઓલું હોય, રસ્તામાં કચરા નાખીને વયા જાય, છોકરાઓ પડી જાય, એ બધી સમસ્યા છે અહીંયા. સમાહાનો તો ઠેઠ પાણી અંદર ઘરમાં ગરી જાય છે. માંદા ઝાડા ઉલટી થઈ જાય છે, કેટલા માંદા પડે છે. તોય આ પ્રશ્ન મેં કેટલી વખત મૂક્યો છે. અભયભાઈ આવે છે ખરી પણ જોઈને વયા જાય. કાચું નાળું બનાવે તો એક વરસાદ આવે તો વયો જાય છે. આ પ્રોબ્લેમ મને બહુ નડે છે. અમારા છોકરા પડે છે વારંવાર અને વાગી પણ જાય છે. એટલે આ પ્રશ્ન અમે કેટલી વખત રજૂ કર્યો છે. એમ તો આ પ્રશ્નનો કાંક નિર્ણય લાવે એમ. હા, ટેક્સ સફાઈ વેરો પણ આવે છે. સફાઈ વેરો આવે છે, કાયદેસર અમારે ઘર વેરો આવે છે. અમે 5-5 હજાર રૂપિયા ભરેલા છે. આ અમે બધું ભરીએ છીએ, એ છતાં અમારે કોઈ ધ્યાન નથી દેતું. એમ આ કેટલી વાર તો અમે પડ્યા છીએ, માંડ ચોમાસામાં અમારે નીકળાતું નથી. બોલો કેમ રહેવું અમારે? એક વાત તો ઠીક પણ અહીં કહારમાં હલાતું નથી. કંસારાના બંને કાંઠા પર વસતા પરિવારોને નેતાઓ ચૂંટણી આવે ત્યારે મત માંગવા આવી અહીંયા પુલ બનાવવાની લાલચ આપી જાય છે અને જીતીને જતા જ રહે છે. અને પ્રજાને બસ રોજ આવી જ રીતે બાળકો સાથે ભય સાથે ટપી ટપીને પસાર થવું પડે છે. આ છે ભાવનગરની નેતાગીરી. ઘણા બધા રોગ થઈ છે, અસંખ્ય રોગો થયું કે જેની ગણતરી ન થઈ શકે. એમાં ધારો કે ઝાડા, ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ એવા ઘણા બધા રોગો છે કે જે આ મચ્છરના લીધે થતા હોય છે. ખાસ કરીને બાળકોનું ભવિષ્ય શું આમાં? આ બાળકોનું ભવિષ્ય બહુ ખરાબ જ છે આમાં, કારણ કે કોઈ બાળક તંદુરસ્ત રહી જ ન શકે. તંદુરસ્ત બાળક હશે તો તંદુરસ્ત નાગરિક થશે, અને તંદુરસ્ત નાગરિક હશે તો દેશ કાંઈક વ્યવસ્થિત થશે. એટલે અમારું તો એટલું જ કહેવાનું છે કે અહીંયા આ જેમ બને એમાં વહેલી તકે આ સૌ કંસારાની સફાઈ થઈ જાય અને અવારનવાર કચરો ઉપાડવાની કંઈક વ્યવસ્થા કરે. અમારે તો ગંદકી સાફ થવી જોઈએ, પછી રિવરફ્રન્ટ થાય તો જરૂર આવે. મુખ્ય કાંઈક પ્રોબ્લેમ પહેલો પોઈન્ટ એ છે કે આ ગંદકી ન હોય. ગંદકી હોય તો રિવરફ્રન્ટ નકામો. રિવરફ્રન્ટ પહેલાં અહીં સ્વચ્છતા જોઈ. ગાંધીજીની જેમ કહી ગયા એમ નરેન્દ્ર મોદી આપણા મુખ્ય વડાપ્રધાન છે, એ પણ એ સ્વચ્છતા ઉપર આટલો ભાર આપે છે, તો આપણે પણ સમજીને આ બાબતમાં કંઈક કરવું જોઈએ. પૂર્વના ધારાસભ્ય અને સંસદીય સચિવ વિભાવરી દવે જે તમિલનાડુના અમ્મા જયલલિતાની નકલ કરી ફરતા જોવા મળે છે. તેઓ આ કંસારાને અમદાવાદના રિવરફ્રન્ટ જેવો બનાવવાની કેટલાય સમયથી વાતો કરે છે,
તે માત્ર વાતો જ થાય છે. 2003ની ચૂંટણી, 2007, ત્યારબાદ 2013 અને હવે 2017ની ચૂંટણી આવી. આ 100 કરોડનો પ્રોજેક્ટ 2003ની સાલમાં થયેલો નક્કી, જે 2017ની ચૂંટણી આવતા 500 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે. ત્યારે એવું લાગે કે પ્રજાના પૈસાના મોટા મોટા બિલ બનાવવામાં જ ભાવનગરના નેતાઓને રસ છે અને ભાવનગરમાં કોન્ટ્રાક્ટર્સને જ કમાવવામાં ભાવનગરના નેતાઓને રસ હોય તેવું લાગે છે. પૂર્વના ધારાસભ્ય અને સંસદીય સચિવ વિભાવરીબેન દવે દ્વારા છેલ્લા 10 વર્ષથી વાતો કરાઈ છે કે કંસારાને અમદાવાદના રિવરફ્રન્ટ જેવો બનાવવામાં આવશે. અહીંયા બંધ બાંધવામાં આવશે જેની નીચેથી પાણી વહેશે અને ઉપર પબ્લિક ચાલી પણ શકશે. અમદાવાદના રિવરફ્રન્ટ જેવો બનાવવાની વાત તો દૂર, પણ અહીં રહેલી ગંદકી પણ હટાવવામાં નથી આવતી અને માત્ર 10 વર્ષથી વાતો કરાય છે, કાગળ પર કામ દર્શાવાય છે. વાતો કરવાની સાથે કામ કરવું પણ જરૂરી બને છે. અમદાવાદના રિવરફ્રન્ટ જેવો બનાવવાની વાત દૂર, પણ સૌથી પહેલા અહીં રહેલી ગંદકી હટાવાય તેવું સ્થાનિક રહીશો ઈચ્છી રહ્યા છે. ભાવનગરને સ્માર્ટ બનાવવાની વાતો કરતા ભાવનગરના નેતાઓને પ્રજાના પૈસા વેડફવામાં, પોતાના ખિસ્સા ગરમ કરવામાં અને કોન્ટ્રાક્ટર્સ જે તેઓના મળતિયા હોય છે તેમને કોન્ટ્રાક્ટ આપી તેમને જ રડાવવામાં નેતાઓને રસ છે. સાથે ભૂમાફિયાઓને જમીન પચાવી પાડવામાં રસ છે, જેમાં ભાજપના કેટલાક નગર સેવકો પણ આવી જાય છે. કંસારાના બંને કાંઠાઓ દબાણમાં છે. સરકારની જમીનમાં જ દબાણો કરાયા છે, છતાં કોઈ દબાણ દૂર થાય તેવું સત્તાધીશોને હાલ પસંદ નથી. અરે આ સરકારી જગ્યામાં સરકારી જમીનનું ભાડું ભરી પ્રાથમિક શાળા ચાલે છે. ભૂમાફિયાને ભાડું ભરતી સરકાર છે આપણા ભાવનગરની. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપ જોઈ રહ્યા છો તે કંસારા નાળું. આ કંસારા નાળુની વચ્ચોવચ્ચ કેમેરામેનને કહું બતાવે તે સ્કૂલ છે, જે સ્કૂલ શાળા નંબર 83 મારુતિ આશ્રમ દ્વારા આ સ્કૂલ મહાનગરપાલિકાને રૂપિયા 15,000થી ભાડે આપવામાં આવી છે છેલ્લા 8 વર્ષથી. પરંતુ અહીંથી સ્પષ્ટ બતાય છે કે આ જગ્યા કંસારા નાળા ઉપર ચણવામાં આવી છે. કંસારા નાળા ઉપર ચણવામાં આવેલી સ્કૂલ ઉપર નગર પ્રાઇવેટ સંસ્થા દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવ્યું અને એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને 15,000 રૂપિયા ભાડે આપવામાં આવ્યું. આજે 8 વર્ષથી મહાનગરપાલિકાની જમીન ઉપર ભાડું પ્રાઇવેટ પાર્ટી ખાય છે, ગેરકાયદેસર દબાણ છે. પરંતુ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી અને મહાનગરપાલિકાના સૌથી વધારે દુઃખ સાથે કહેવું પડે ભ્રષ્ટાચારી નેતાઓ એની આંખ આડા કાન કરે છે. ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન હોય કે હાલમાં નવા વરાયેલ ચેરમેન હોય, પરંતુ શિક્ષણ સમિતિના એક પણ નેતાઓ આ બાબત કોઈ પણ જાતની કાર્યવાહી કરવા માગતા નથી. મહાનગરપાલિકાના ખર્ચે જગ્યા ઉપર મહાનગરપાલિકા ભાડું આપે એ કેટલું શરમજનક કહેવાય. આથી મોટો ભ્રષ્ટાચાર શું હોઈ શકે? ખરેખર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા જમીનના દબાણકારો ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હવે જરૂર છે, તો જ આવા કેટલાય દબાણકારો પાછા તળે જશે. ભાવનગરના નેતાઓ કુંભકર્ણની નીંદ લઈ રહ્યા છે અને આ ફાયદો ભાવનગરની અંદર ભૂમાફિયાઓ ઉઠાવી રહ્યા છે. આપ મારી જમણી બાજુ જુઓ, કોઈ ધંધાર્થીએ કંસારાના કાંઠાની જમણી બાજુની આ જમીન પચાવી પાડી છે અને પોતાનો વ્યવસાય ખોલી દીધો છે. કંસારાના બંને કાંઠાઓ દબાણમાં છે, છતાં મહાનગરપાલિકાના શાસક પક્ષ અને અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી, જેના કારણે હાલ જમીન માફિયાઓ, ભૂમાફિયાઓ પોતાનું દબાણ વધારી રહ્યા છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળું નાણું હટાવી ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરે છે. ભાવનગરના નેતાઓની વાત કરીએ તો ભાવનગરમાંથી મનસુખ માંડવિયા, ડોક્ટર ભારતી શિયાળ, પરસોત્તમ સોલંકી, જીતુ વાઘાણી, વિભાવરી દવે સહિતના મોટા દિગ્ગજ નેતાઓ છે. છતાં ભાવનગરની પરિસ્થિતિ કથળેલી જોવા મળે છે. ભાવનગરમાં ભાજપના નગરસેવકો સહિત તેમના સત્તાધીશો કેટલીય જમીન પચાવીને બેસી ગયા છે. તેની તટસ્થ તપાસ થાય તો જ ખ્યાલ આવે કે ભાવનગરની નેતાગીરી કેવી છે. શહેરમાં કેટલાય સમયથી અનેક ગેરકાયદેસર દબાણ છે. કંસારામાં ગંદકી ભરેલી છે અને તેને રિવરફ્રન્ટ જેવો બનાવવાની વાતો કરાય છે. આ ભાવનગરના નેતાઓ ભાવનગરને સ્માર્ટ બનાવવાની વાતો કરે છે અને માત્ર પોતાના ખિસ્સાની સાથે કોન્ટ્રાક્ટર્સને પણ કમાવરાવતા નેતા પ્રજાને પૈસાથી પીખી રહ્યા છે. આ છે ભાવનગરની નેતાગીરી. ભાવનગરના નેતાઓ પોતાના ખિસ્સા ભરવામાં સ્માર્ટ છે અને વાતો કરે છે અને સ્વપ્ન જુએ છે ભાવનગરને સ્માર્ટ બનાવવાની અને સ્વપ્ન દેખાડે છે ભાવનગરને સ્માર્ટ બનાવવાની.
આગામી વિધાનસભાની ચૂંટણી નજીક છે, જેની અસર જોવા મળી રહી છે. ફરી મોટા બિલ, મોટા પ્રોજેક્ટ કરવાની વાતો થઈ રહી છે, જે મોટે ભાગે માત્ર વાત જ રહી જાય છે. પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેઓ કોન્ટ્રાક્ટને પ્રજાના પૈસાથી કમાવરાવે છે અને પોતે પણ નેતાઓ કમાય છે. અને એટલે જ કહી શકાય કે ભાવનગરના નેતાઓ પોતાના ખિસ્સા ભરવામાં સ્માર્ટ છે. કેમેરા પર્સન નાનુભાઈ ચુડાસમા સાથે ધવલ દિયોરા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર. કંસારાના કાળા કારોબારનો કકળાટ, ગેરકાયદેસર જમીન દબાણો. એકવાર પગે લાગે પછી 500 અમારે આ જોડવા રહે. જે આ વેરો ભરી છે તે વેરો સફાઈ વેરો કાંઈક સફાઈ કરાવતા નથી. રોડના વારી એનું બધો કચરો કહારામ નાખે છે. અને જે વેરો ભરવાનું આવે છે તમે 5 દી મોડું થાય છે, તમારે ઘરે સીલ મારી જાય છે. તો અત્યારે સારું કરવા જાણે ટાણે ક્યાં વયા જાય છે બધા. સીલ મારવા આવે છે તો આ નાળું નથી કરતા કે રોડ સારું નથી કરતા. તો આજકાલ હવે ભરવાનું આવશે તો અમે ભરવા નહીં આવી. ગંદકીથી ત્રાહિમામ છે પ્રજાજનો. શહેરની મધ્યમાં ગંદકીનો નજારો. ચોમાસામાં નીકળાતું નથી. બોલો કેમ રહેવું અમારે? મત લેવાનો ટાઈમ આવે, મત લેવા. 15 વર્ષથી સત્તાધીશોની પ્રજા સાથેની રમત. ચૂંટણી આવે નેતા ફરી જાગે. પણ ગંદકી કહારાના હિસાબે થાય છે, બરોબર? અને નેતાઓ મત જોતો હોય ને ત્યાં સુધી જ આવે છે, પછી કોઈ આવતું નથી. જો બ્લોક અડધામાં બાકી, રસ્તામાં કચરા નાખી વયા જાય, છોકરાઓ પડી જાય, ચોમાહાનો તો ઠેઠ પાણી અંદર ઘરમાં કરી જાય છે. કાગળ પર રમાડાય છે પ્રજાને રમતો. જુઓ પ્રજાનો પોકાર વિટકોસ ન્યૂઝમાં. જ્યારે આ ચૂંટણી આવે ત્યારે એ લોકો કહે છે કે અમે તમને કરી દઈશું, બરોબર? પછી કોઈ નથી ડોકાતું. ચૂંટણીનું બની જાય પછી એમ નથી કોઈ કરી. આ જ પ્રશ્ન જો રાજકોટમાં હતો, કોંગ્રેસના ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર બધા એક થઈને આ પ્રશ્ન નિકાલ કર્યો હોય. ભાવનગરમાં અંદરો અંદર ઝઘડા કરવામાં આ પ્રશ્નનો નિકાલ નથી થતો.